एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। दूजे के ओठों पे लेकर अपना गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। आ जीवन છે ને એક કાશી માટીનો છોડ છે. માટીની અંદર કેમ આપણે આ છોડ ઊભા થાય અને પાછા માલપા હમાઈ જાય અથવા સુકાઈ જાય અથવા નષ્ટ થઈ જાય. માટીનો મોલ છે આ. એ કાશી માટીનું આ એક માટલું જ છે. એમાં પાણી ભરો તો ગળી જાય એમ આપણે કાશા છીએ, એટલે કાશી માટીના છીએ. તો એક દિન સમય આ વયો જવાનો છે. બીક જાયગા અથવા વ્યાપાર થઈ ગયો કે રોજે રોજ એનો સમય જતો જાય, એનો વ્યાપાર થઈ ગયો કહેવાય, અથવા વેચાઈ ગયો કહેવાય, અથવા વયો ગયો કહેવાય. તો આ જીવનની અંદર જો કાંઈક કરતા જાય, સારું કરો, સારી ભાવના કેળવો, ઈશ્વરી ગાન કરો, અથવા કોઈ પણની સાથે સારા સંબંધ ધરાવો, અથવા આ દુનિયામાં આવ્યા છે તો કાંઈક દુનિયા આપણને યાદ કરે એવું કરતા જાઓ. કારણ કે આપણી કીર્તિ આપણે ન ગાઈ શકીએ, પણ બીજાને ઓઠે તમારા ગુણગાન ગવાય, કીર્તિ ગવાય કે ફલાણાભાઈ હતા, એ આવું કામ કરતા, આ સારા માણસ હતા, એણે સારા કાર્યો કર્યા, ગામનું હિત કર્યું, ગામની અંદર સારા રોડ રસ્તા, ગામની અંદર સારી સુવિધાઓ, લોકોને સારી સુવિધા આવું કરતા ગયા હોય તો માણસ મરી ગયા પછી પણ તેઓને યાદ કરે છે લોકો. તો એક દિન बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. તું કાંઈક કરતો ગયો છો, કાંઈક બોલતો ગયો હો તો જગતની અંદર એ કાયમ માટે અવિરત અવિચળ અને અખંડ તમારું આ નામ ગુંજા કરે છે. અથવા ભીત પડી જાય એટલે આ શરીર પડી જાય, પણ એ તમારું ચિત્ર છે ને, તમારું જે કાંઈ આ કાર્ય કરેલું છે ને, તમે જે કાંઈ કર્યું છે ને, તે બધું અખંડ રહેશે. પણ કોઈના કાવા દાવા કરો, કોઈની કૂથલી કરો, કોકને પછાડવાની કોશિશ કરો, કોકને હેરાન કરવાની કોશિશ કરો, અથવા હું જ કાંઈક સૌ, ઓલા બીજા તું જ છે એમ આપણે મોટા માનતા હોય આપણને, પણ લોકો તમને મોટા કરી દેખાડે ત્યારે જ તમે મોટા થઈ શકો છો. માટે ઈશ્વરનું અહીં ગુણ ગાતા જઈએ, ગાન કરતા જઈએ, આપણું કામ કરતા જઈએ અને લોકોની પણ થોડી સેવા કરતા જઈએ તો તમારા જીવનની અંદર એક આનંદમય ઉન્નતિ અને કાયમ તમારી સ્ફૂર્તિ, કાયમ તમે વૃદ્ધ થશો ને તો તમારી સ્ફૂર્તિ એવી ને એવી રહેશે. અને જ્યારે આપણો અંત સમય આવે ત્યારે આપણે સભાન અવસ્થામાં આપણે બધાને ઓમ નમો નારાયણ, ઓમ જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ અથવા જય ગુરુદેવ, આપણે જે ધર્મને માનતા એ આપણે અંદર વણાઈ ગયેલું જ હોય. ગમે એમ કોઈ કે રામ રામ બોલતા આપણે રામનો કે ઓમ નમો નારાયણ એમ બોલી જાય. કોઈ રામને બતાય રામ બોલે, કૃષ્ણ બતાય કૃષ્ણ બોલે, પણ છેલ્લી અવસ્થાએ જો બોલીને અને કહીને સભાન અવસ્થામાં જાય કે જેઓ જાગ્રત અવસ્થામાં જાય તેઓનો ઈશ્વરના દરબારમાં વાસ થાય છે. અસ્તુ. ઓમ નમો નારાયણ.